ત્યારે જ્યારે આપણે વાંચીએ ને ત્યારે એમ થાય કે આવું તો વળી કંઈક પોસિબલ બનવાનું છે, નેવર, એવું બની જ નહીં શકશે. પણ આજથી 25 વર્ષ પહેલાં આપણે ક્યારે વિચાર્યું હતું કે આપણે આપણા કોઈ રિલેટિવ્સ કે મિત્રો સાથે વાતો કરીશું અને એકબીજાને, એ માયલો દૂર છે, દેશ વિદેશમાં છે, અને એકબીજાને જોઈ શકીશું ના? એવી કલ્પના હતી, અને એ કલ્પના કરી તો વિજ્ઞાને એ કલ્પનાને સાકાર કરી. એટલે ઘણી બધી વખત કલ્પનાના ઘોડા ઉપર ઉડીશું તો હકીકતની દુનિયામાં આપણે આગમન કરી શકીશું. એટલે કવિની કલ્પના એ ઘણી બધી વખત કવિ કે લેખક એમની કલ્પના પણ એક આવિષ્કાર માટે, એક નવી ખોજ માટે જરૂરી બની જતા હોય છે. હવે આ વિષય એટલો બધો ઊંડો છે કે એના ઉપર હું તમને કેટલી વાત કરું, અને કરું તો પછી 1 કલાક નીકળી જાય. એટલે અને સવારે જ કહેવામાં આવ્યું મને લગભગ 11 વાગે કે આ વિષય ઉપર થોડુંક કહેજો, એટલે મેં થોડી વાત એ વિષય ઉપર કરી છે. પણ મારે તો બીજા 2-3 વિષય ઉપર વાત કરતી હતી, અને એ આપણે નારી છીએ, સ્ત્રી છીએ, મહિલાઓ છીએ, મહિલા પરિષદનો કાર્યક્રમ છે, તો મારે એ વાત ચોક્કસ કરવી જ જોઈએ. અહીંયા હું જોઈ રહું છું તો 5 વર્ષની દીકરી પણ છે, 7 વર્ષની પણ છે, અને 70+ એટલે કે 70 ઉપરની પણ ઘણી બધી નારીઓ અહીં આપણી સામે બેઠી છે. એટલે આ બધાને એક પ્લેટફોર્મ પર લાવનાર મહિલા પરિષદને સૌ પ્રથમ આપણે આપણા માટે તાળીઓ પાડીએ. 7 વર્ષની દીકરી 70 વર્ષના ઘરના દાદી સુધી મર્યાદિત રહે, પણ અહીંયા આપણે એક પ્લેટફોર્મ પર ભેગા કરીએ એ બહુ મોટી વાત છે. એટલે આ બધી મહિલાઓને હું સૌ પ્રથમ, એ દીકરી હોય કે મારી દાદી હોય, એ બધાને જ હું વંદન કરું છું. એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રીને હું વંદન કરું છું, નારીને વંદન કરું છું. આપણે કહીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આપણે બધા જ શક્તિ સ્વરૂપા છે, આપણે જ શક્તિનું સ્વરૂપ છીએ. આપણને ખબર છે કે ભગવાન શંકર એ બળદની સવારી કરે છે, આટલાની સવારી, બરાબર, પણ માતા પાર્વતી સિંહની સવારી, વાઘની સવારી. એટલે તમે જુઓ કે જે વાઘનું ચામડું શંકર ભગવાન ધારણ કરે, એ વાઘ પર માતા પાર્વતી સાક્ષાત સવારી કરે. એટલે એની શક્તિ એક અલગ જ લેવલની છે, બરાબર. આપણી પાસે એટલી શક્તિ છે, પણ તો પછી આપણે કેમ અબળા? પ્રશ્ન એ ઊભો થાય કે આપણને અબળા કેમ કહેવામાં આવે? તો મારી આજે આપને 3 ટીપ છે, કારણ કે આ વિષય પણ બહુ લાંબો છે, એટલે મારે વધારે તો બોલવાનું નથી. પણ જે મારી 3 ટીપ્સ છે, એમાંની પહેલી ટીપ છે કે સ્ત્રીને સૌંદર્ય કરતાં વધારે આત્મનિર્ભર હોવાની જરૂર છે. સ્ત્રીને સૌંદર્ય કરતાં વધારે આત્મનિર્ભર હોવાની જરૂર છે. એટલે બ્યુટી પાર્લરમાં જવાની બદલે જો આપણે સીવણ ક્લાસમાં જઈશું, આપણે બીજા એવા કોઈ હુનર શીખીશું, અને આપણે એટલીસ્ટ આપણા પૂરતું કંઈક ને કંઈક મેળવી શકીશું, આત્મનિર્ભર બનીશું, તો એ આપણા માટે વધારે ઉપયોગી છે. એવી બહુ બધી સ્કિલ્સ છે. આપણા અનેક તહેવારો માટે તમે નાની નાની વસ્તુઓ બનાવી શકો. હું આ ફેનાલીને રાખડી બનાવતા જોતી હતી, એટલે તમારામાંથી બધાને જ પાસે કંઈક ને કંઈક હુનર હશે. કોઈ સીવણ કામ કરતું હશે, કોઈ ગૂંથણ કામ કરતું હશે, કોઈ નાની મોટી વસ્તુઓ બનાવતું હશે. પણ એને યોગ્ય આયોજન કરીને, વિથ વેલ પ્લાનિંગ, તમે એને એક લઘુ ઉદ્યોગ, તમારી ઇન્કમનું સાધન બનાવો. આ મારું આપ સર્વને સૌ પ્રથમ સૂચન.
બરાબર. બીજી વાત, અને એ છે ફાઇનાન્સીસ, નાણાકીય બાબતોની. આમાંથી હું પોતે આમાંથી પસાર થઈ છું અને મેં ક્યારે નહોતું કર્યું, એટલે હું ખાસ આગ્રહપૂર્વક કહીશ કે બેંકમાં જાઓ, તમારા પતિ, પિતા, ભાઈ, દીકરો એના કેટલા એકાઉન્ટ્સ છે, એ એકાઉન્ટમાં પતિ હશે તો તમારું જોઈન્ટ નામ છે કે નહીં એની જાણકારી મેળવો. એ એકાઉન્ટમાં કોઈ નોમિની રાખ્યા છે કે નહીં એની જાણકારી મેળવો. નોમિની હોવા બહુ જ જરૂરી છે. અમારા સિનિયર ક્લર્ક એક્સપાયર થઈ ગયા, એમનું જોઈન્ટ એકાઉન્ટ પણ નહોતું ને નોમિની પણ નહીં હતા. લગભગ 7 લાખની રકમ એમની પત્નીએ મેળવવામાં 7 વર્ષ કરતાં વધારે સમય લાગ્યો. એટલે આ પ્રથમ વાત કે સૌ પ્રથમ આપણા ઘરના ફાઇનાન્સીસની આપણે જાણકારી. અહીંયા બેઠેલી ઘણી બધી મહિલાઓ કંઈક ને કંઈક ઇન્કમ મેળવતી હશે, કમાતી હશે, તો આપની પોતાની એક પર્સનલ બચત રાખો. એ એટલા માટે નથી કે આપણે સાડી ખરીદવી છે કે લાલી લિપસ્ટિક ખરીદવી છે. પતિ આપણને ઘર ચલાવવા માટે પૈસા આપતા હશે, દીકરો પૈસા આપતા હશે, તો એમાંથી સ્ત્રી બચત તો સ્ત્રી જ કરી જાય, પુરુષ કરતો જ નથી. જ્યારે એને જરૂર પડે ને ત્યારે એક સાડીની નીચેથી કાઢીને આટલા રૂપિયા આપે, પેલા અહીંયાથી કાઢીને આપે, ત્યાંથી કાઢીને આપે. એટલે નાની મોટી બચત સ્ત્રી જ કરતી હોય. પણ એ બચતને તમે વેલ પ્લાનિંગ સાથે બેંકમાં એસઆઈપી ખોલો. ભલે ને મહિને તમે 1000, તમારી શક્તિ હોય 5000 મૂકો, 500 મૂકો, પણ એસઆઈપી ચાલુ કરો. એમાં જ્યારે તમે જોશો ને કે મેં 2 વર્ષ પહેલા 1000 મૂકી હતી દર મહિને, તો આજે 24000 તો 37000 થઈ ગયા. એટલે આ આપણે જોઈશું ને ત્યારે ફિગર, ત્યારે આપણને હજી વધારે બચત કરવાની પ્રેરણા મળશે. અને બીજું કે આજ આપણી બચત એ સંકટ સમયની સાંકળ છે. ઘણી બધી વખત ઘરમાં પુરુષો એમ જ કે તારે શું કામ છે બધા ત્યાં, તારે કઈ બેંકમાં જવાની જરૂર નથી, કે તારે આ બધું કરવાની જરૂર નથી. પણ જરૂર છે અને છે. 101% તમે 10 વર્ષની દીકરીને પણ કેવી રીતે પૈસા બચાવવા, કેવી રીતે એનું પ્લાનિંગ કરવું અને એને ઇન્વેસ્ટ કરવા આટલું શીખવશો તો ચોક્કસપણે એ દીકરી પણ ખોટા ખર્ચ કરતા અટકશે. આ બીજી વાત મારી કહેતી હતી આપણે બેનો. અને ત્રીજી વાત, અત્યારે જે સમય ચાલી રહ્યો છે, કલકત્તામાં બનેલી ઘટના, એક ઓન ડ્યુટી રેસિડેન્ટ ડૉક્ટરની સાથે જે કંઈ ઘટના બની એનાથી આપણે પરિચિત છીએ. એક મીણબત્તી સળગાવીને આપણે બેસી જઈએ છીએ. એક લેવલ ઉપર એની અગેન્સ્ટમાં અવાજ ઉઠાવાઈ રહ્યો છે. એ અવાજ ઉઠાવીશું, મીણબત્તી સળગાવીશું, વેલ એન્ડ ગુડ. પણ એ ઘટનામાંથી આપણે શું શીખીશું? આપણે જ્યારે પાર્લરમાં જઈએ છીએ ને ત્યારે 500, 700, 1000 આટલા રૂપિયા આરામથી ખર્ચી કાઢતા હોઈએ છીએ. તો મારી આપ સૌને એક અરજ કો તો અરજ, વિનંતી કો, સજેશન કો, આગ્રહ કો, દરેક જણ 25 થી નીચેની અહીંયા જેટલી પણ નાની બેઠી છે, કરાટે ક્લાસીસ જોઈન કરો અને 1000 રૂપિયા કરાટે ક્લાસમાં આપો અને સ્વરક્ષણની તાલીમ મેળવો. બહુ જ જરૂરી છે. અત્યારે જે સમય આવી રહ્યો છે,
આપણે મોબાઈલમાં ઘણી બધી ન્યૂઝ, એટલે મારે કોઈ પર્ટિક્યુલર કોમ એવું કહેવું નથી, પણ વિધર્મીઓનો એક ચોક્કસ એજન્ડા છે. વિધર્મીઓનો એક ચોક્કસ એજન્ડા છે. અન્ય હિન્દુ ધર્મની દીકરીઓને ટાર્ગેટ કરીને, પ્રેમથી વાત કરીને, મીઠા શબ્દો કહીને એને પોતાની જાળમાં ફસાવી લેવાનો એક એજન્ડા છે. અને આના ઉપર તાલીમ આપવી બહુ જ જરૂરી છે. કારણ કે આપણે સ્ત્રીઓ, હું આપણે શબ્દ વાપરું છું કારણ કે હું પણ આવી જાઉં છું, પ્રશંસાની ભૂખી છીએ. અને ઘરના પુરુષો એને એમ હોય કે આ તો હવે ઘરના છે ને, રોજના છે એની શું પ્રશંસા. એટલે એવું નહીં કહેશે કે આજે તો બહુ ફાઇન દેખાય છે, એ નથી કહેવાનું. પુરુષ એવું નથી કહેવાનું. અને ત્યારે જ્યારે બહારની વ્યક્તિ આપણને એમ કહે ને કે તું બહુ સુંદર દેખાય છે, વાહ આજે તો તારા કપડાં બહુ ફાઇન છે, આજે તો તારી હેરસ્ટાઈલ બહુ સરસ છે, એટલે આપણને ખરેખર એ જે અંદરથી ઈચ્છા હોય ને પ્રશંસા સાંભળવાની, એ જ્યારે પૂરી થતી હોય એટલે આપણે એના આ શબ્દોની જાળમાં ફસાઈ જાય. ખાસ કરીને ટીનેજર છોકરીઓ, ખાસ કરીને ટીનેજર છોકરીઓ. અને પછી એને ખબર નથી હોતી કે આ ટ્રેપ તમને ક્યાં સુધી લઈ જશે. એટલે દરેક માતાએ, દાદીઓએ આપણા ઘરની દીકરીઓને આ બધી બાબતથી પરિચિત કરવાની, એમને પ્રેમથી સમજાવવાની. એક જ વસ્તુ યાદ રાખવાની કે આપણે જો ખીજવાઈશું, ચાલ તારે આમ નથી કરવાનું ને, બેસી જાતો નહીં કરશે, પણ કેમ નથી કરવાનું એનું રીઝન આપીશું, એને સમજાવીશું તો આપણી દીકરી છે, આપણા ઘરની દીકરી છે, એટલી સમજશક્તિ એનામાં હોય જ. પણ જે આપણે આપવાની જરૂર છે એ પ્રેમ છે, એ પ્રેમ આપીશું. અત્યારે સમજ શક્તિ અને સહનશક્તિની વાત કરું તો 2 વર્ષ મેં પણ મેરેજ બ્યુરો ચલાવ્યો છે, ત્યારે મેં એ જોયું છે કે સહનશક્તિ આજે 0 થઈ ગઈ છે. એટલે લગ્ન કરવા અઘરા છે, પાત્ર મળતું નથી, પણ લગ્ન વિચ્છેદ કરવો, એટલે મીન્સ ડિવોર્સ બહુ ઇઝી છે. ડિવોર્સ બહુ ઇઝી છે. પહેલા લગ્ન કરવા સરળ હતા, પણ છૂટાછેડા અઘરા. આજે લગ્ન અઘરા છે, છૂટાછેડા ઇઝી બની. તો આ બધી ઘણી બધી બાબતો છે. એટલે જો કહેવા બેસીશ તો કદાચ મને 1 કલાક પણ ઓછો પડે. મને 10 મિનિટનો સમય આપ્યો છે, અને 10 મિનિટ કરતાં કદાચ પેનાલી કેટલી મિનિટ થઈ ગઈ છે તને ખબર પડશે. 15-20 મિનિટ. ઓકે, આઈ ફિનિશ. મારું વક્તવ્ય અહીંયા પૂરું કરીશ. તમને એવું લાગશે કે એકદમ અધવચ્ચેથી અટકાવી દીધું, પણ મારે 4 બાબતો કહેવાની હતી. સાહિત્ય મને કહેવામાં આવ્યું એટલે એની વાત કરી. બીજી જે 3 બાબત મારે કહેવી હતી, શક્તિની, આત્મનિર્ભર બનવાની, ફાઇનાન્સીસની અને સ્વરક્ષણની તાલીમ. તો આ 3 બાબતો મેં આપને જણાવી છે. અને હું એવું માનું છું કે અહીંયા બેઠે આટલા બધા ખૂબ મોટી સંખ્યામાં જ્યારે હું અહીંયા આપને બધાને ઉપસ્થિત જોઉં છું ત્યારે ખરેખર આનંદ થાય છે. તો 100માંથી જો 10 જણ પણ યાદ રાખશે તો મારું બોલેલું અને તમારું મને ઇન્વાઇટ કરેલું ખૂબ શાંતિથી સંપર્ક બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મને ઇન્વાઇટ કરવા માટે વન્સ અગેન થેન્ક યુ. હોદ્દેદારોના ફરીથી આભાર. થેન્ક યુ.